હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં ભીમા દાદા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે લાવેલા છીએ ભીમા દાદા. તો અત્યારે છે ને શું કહેવાય, રાંધતા, કેમ કે આજમાં શીતલબેન આવવાના છે કપડાં દેવા, એ માટે આ બધું કામ ચાલુ છે ફેમિલી. આ બાજુ તો શું કહેવાય, મસ્ત મજાના રોટલી બને છે. પછી આ બધું તેલ સોપડે છે. ખેતુબેન બનાવે કા રોટલી? હા, તો મસ્ત મજાની રોટલી બનાવી. હા, અહીંયા છે ને આમાં શાક બની ગયેલું છે. તો મસ્ત મજાનું શાક બની ગયેલું છે. પછી આમાં છે દાળ બની ગયેલી, સવારમાં દાળ બનાવી હતી. અહીંયા રોટલી બની ગયેલી છે મસ્ત મજાની. તો શું કે રોટલીનું કામ ચાલુ છે બધું આવી રીતના બનાવવાનું. એમાં ભીમા દાદા તો બેઠા કા સનના બેઠા છે ફેમિલી. આ બધું છે ને બટેટા બાફીને મૂકી દીધા છે. આ બધું આપણો વિડીયો એડિટ થાય છે. આ બધું બધે જમતા. હા, ભીમા દાદા આવી જાય બોલા કા ભીમા દાદા? સારું છે ને? હા, એવું છે. બસ અમારે સારું છે. હા, હાલો મિત્રો, આપણે આવી જ્યાંથી આજે મોટાભાઈની ખબર કાઢવા. નાની એવી ક્લિપ 5-6 સેકન્ડની લીધેલી છે, એ વિડીયોમાં આવી છે. અને હાલો મિત્રો, આપણે એવા અમારા મોટાભાઈની ખબર કાઢવા ગાડીમાં. રવિવારે રજા થઈ ગઈ અને અત્યારે તબિયત સારી છે. તો મિત્રો જોઈ શકો છો, માઇકો કવર એટલે મસકદાની બાંધી છે. અત્યારે તો ઓળખે, આંખું ઉગાડે છે, ઘણો ફેર છે. હવે આવે એટલે ઓળખી જાય. ગાડીમાં આવડા લોકોનું બધાનું રહેણક એવું છે બધું. મિત્રો તો આવું આ નાનજીભાઈનું રહેણક છે. અહીંનું ભેંસું બાંધેલું છે તો અહીંયા. પછી અહીંયા અમારા મોટા ભાઈનું છે આવડું. આ મોટા છોકરાનું છે અહીંયા વાઈડને ઓથારામાં. અહીંયા વેલજીભાઈ સૂતા હોય. આ એની જમીન છે બધાની થોડી થોડી. આ માંડવી વાવેલી છે. તો આ બાજુ આંબા છે બધે. આંબાનો એવું શેર હારામાં હારો થઈ ગયો છે. આવું છે મિત્રો. હાલો મળીએ આગળ. આ ઉનાળાની તુર છે. આ તુર પાછી કોળી. આ થળિયા જૂના છે. આ જોઈ શકો છો મિત્રો. ઉકલ છે છતાંય કોળતી જાય છે. આ દરિયાકાંઠે રીંગણી. રવા સામો પાળો દેખાય છે એ દરિયો છે. નાથી થોડુંક આવી એટલે દરિયો આવી જાય. આવું છે મિત્રો. જમીન છે આ દરિયાકાંઠે ને માંડવી આવી થતી હોય. પાપડી આવી ગઈ. માંડવી ભેળી પાપડી છે. જવો ટેક ટેક દેખાય છે આમાં. હાલ સારો છે. આ જવો બકાલું છે આમાં. ફળી મસ્ત મસ્ત છે. રોગ તો છે જ વણ બધી. મનમાંનું કાંઈ છે જ નહીં વણ. આ બધી મસ્ત છે. ફાલે સારો છે. આવું છે મિત્રો. આ ભાગમાં તો માંડવીન સોળી બે મિક્સ છે. તો આ હહોના ભાગ છે. એમાં ઓથારા હહોના નોખા નોખી રાતના કરેલા છે. કોકે કાર્પેટ બાંધ્યા, કોકે હાડલા બાંધ્યા, કોકે પાંદડાની વાઇટ કરેલ છે. આવું છે બતાતું છે બધી વાઇટ ને એવું. હાલો હવે આ છેલ્લો ચોથો ભાગ આવી ગયો. હવે 5મા ભાગમાં. હાલો મિત્રો, આ 5મા ભાગમાં આપણે આવ્યા છીએ. આ છેલ્લો ભાગ કાનજીભાઈનો છે. આવું છે મિત્રો. આમાં છે શોર્ટ એટલે આપણે અંદર નથી જતા. આ ભાઈને બિયારણ ફેલ ગયું છે એટલે રાજુ છું નથી. આમાં બધી સોળી વાવી છે. માંડવીના છોડવા તો ત્યાં દેખાતા નથી, આપણે જોવા નથી મળતા. અહીંયા ખડમાં તાક તાક હશે થોડા દાદા. આવું છે મિત્રો. હાલો મળીએ આગળ. હાલો મિત્ર, તો આ મારા નાનજીભાઈ દવા અહીંયા મોટર ચાલુ કરવા આવ્યા છે. આ બોર છે. વરસાદ રીજો કેતી જાંબુડા મેં કીધું પાઈ દઈ તો ટપકની મોટર બહાર રાખેલી છે તો શરૂ કરી. બાકી આમેલી લેટની મોટર પાણી કાઢતી પણ લેટ જ વહી. ગાલે કેટલી સાંભળવું આય આ ડીશ મોટી પડે કે આવડી આ એટલે ગાલે ડીશ મોટી છે. હા હા. બાકી દરિયા કાંઠે પાણી માતાની દયાથી મીઠું છે. આપણે વાંધો નથી. કરે ને કે જોઈ આવો તો લેટ વજી કેમ જોવાનું છે મિત્રો. અમારે લેટ એટલે આમાં શરૂ મોટર મેં કીધું ઘુડક ઘુડક થયું ને પછી ખુશ બોલી જાય પૂછે તે પાન કરી. હાલો મિત્ર, તો અહીંયા દરિયો છે. દરિયો નિહાળતા છે અહીંયા. દેખાય છે દરિયો. આપણે ખેતરની સામે બાજુ છે. આ એટલો દરિયો નજીક છે. દાળ ને પાણી પીવાય એવું મીઠું દૂધ જેવું છે. સારામાં સારું છે. હા, તો મોટર ચાલુ કરી છે લાઇટની. શરૂ કરીને ફાઇનલી છે ને
આમાં શું તો ખબર છે શેડો હલી ગયેલો હતો ઘરેલી શેડો હલી ગયેલો બાકી તો એટલું બધું પાણી આવે ભાઈ પ્રેશર તો થતો નથી અમારો જોડો કદાચ ને છે ને 600 ફૂટ પાવર નીચેનો હોય. પાવર ખાઈ જાય કે હા. એટલે પ્રેશર ઓછું થાય તો પણ પાણી એટલું આવે એટલે સારું કહેવાય. હા, એ વાત છે. પાણી ઘણું આવે છે. હવે છે ને આવવા દેવાનું છે ઘરે હાલો હવે કનેક્શન બદલાયું છે. અહીંયા હવે અહીંથી સીધું ઘરે કોન્ટેક્ટ થઈ ગયો. આ ઘરે જાય છે. અહીંથી નીકળે હવે ના ટાંકા ભરા છે. માલ ઢોર બધી પી છે. જો અહીંયા આવ્યા કરશે અમારે જાંબુડા પાવાના છે તો આગળ કરીએ કતરાટી 2 મોટું છે. હવે જાંબુડા પાવાની આ 2 મોટર ચાલુ કરશે એટલે બધાય રોપા પી જાય. અને બધાય છે ને તારે જો લાઈક છે ને સબસ્ક્રાઇબ ન કરી હોય કરી દેજો અને છે ને લગભગ થોડાક સમયમાં વિડીયો જોરદાર આવશે. અત્યારે શ્રાવણ મહિનો છે તો કદાચ ને ભીમાકા સપ્તાહના તમને વિડીયો દેખાડશે. પછી કંઈક ફરવા જાહે જોવાની મજા છે. અને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેજો બધા સપોર્ટ કરતા રહેજો. હું આશા રાખું છું કે ભીમાકામાં મહેનત કરે છે તો બધા આપણે આમ ભીમાકાને મજા આવે ને એવી રીતના સપોર્ટ કરીએ તો સારું પડશે. એમ મને સપોર્ટ કરજો. ઓકે હાલો મિત્રો આપણે આવ્યા કાનભાઈને ઘરે. કાનભાઈને મળવા માટે એની વાડીમાં દઈ આવ્યા બધે દઈ આવ્યા ને હવે હતા બી એની ઘરે બેઠા આવ્યા. મસ્ત મજાના ચા બેઠા પાણી. બધા ચા પાણી પીધા અને હવે કાકાની રજા લે છે. ઘણી વાર લાગી. આ વિઠ્ઠલ કાકાને 2 આવ્યા હતા. આ અમારા ભાણેજ તુલસીભાઈ. કેમ છે તુલસીભાઈ? સારું હો. સારું લો. હાલો હવે અમે રજા લઈ. કાંઈ વાંધો ચોકલેટ ખાધી? ચોકલેટ ખાધી? ચોકલેટ હા કે હે ચોકલેટ ખાધી? પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે માણા રાજ વાઘોડ શેરના યાડાયા રસ્તા નજરે નોતા દીઠા એમ જ હાલો જાનવી બેન નો હેપી બર્થડે. કાપો કેક. મોઢું તો આવતું જ નહીં. કાપી નાખ. પહેલો તો ઇન્દર રહી પહેલા. પહેલા ક્યાં? ગાનુને રાતો કરે. ઈ કોઈ તો કરો હેપી બર્થડે કરો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ગાનું બે. નહીં ભાલે તારા મોટા આમાં નો થાય. હાલો મિત્ર તો આ ફૂલડા દીના દીના તેદી પડી જહા ને દડી જહા ને વાના ને તો અત્યારે મસ્ત મસ્ત ફૂલડા ઉગડી જશે. આરામ સારું છે તો આમ આપણે આ ધોળા ફૂલડા થતા નથી. બિયારણ અહીંથી લઈ જા પણ ના ઉગતા નથી. આવું છે મિત્રો. હાલો મિત્રો આજ આપણે બકાલું ઉતારી લીધું છે. સોળી છે ઘરની પ્લોટની. એ સોળી ઉતારીને સાટી દીધી દવા. 3 ફૂલ છે એમ મહેશભાઈ કહેતા હતા. એટલે આપણે દવા છાંટી છે 2 વાર પહેલાં છાંટી ને આ 3જી વાર છાંટી છે એટલે પરવાહિક છાંટ્યું છે. એટલે હવે હોં વળે તો આપણે બતાવીશું પાછી સારી થાય તો. બાકી અત્યારે બનાવીને છીએ સોળીનું શાક. હાલો મિત્રો તો આપણે સોળી રિપેર કરી નાખી છે. હવે બનાવીએ રેસીપી. બનારો વિડીયોમાં જોઈએ આગળ થાય છે શું. હાલો મિત્રો આપણે નાખીએ તેલ. આ નાખી દીધું તેલ. હવે આપણે નાખી દઈએ ચટણી, જીરું, વઘાણી, હળદર, ધાણા જીરું, આ રામરસ. હાલો મિત્રો આ લાલ મરચું, ચટણી, વઘાણી, ધાણા જીરું ખાંડેલું 4 થયા. આ નાખી દઈએ હળદર, દેખાય કેમ કે તળી હા મિલાઈ ગયા. હાલો આ રામરસ, હાલો રામરસ નાખી દીધું. હવે આપણે મૂકી દઈએ સ્કૂલે. હાલો એક કળશો પાણી હજી રેડવું તો છે. હાલો મિત્રો હવે આપણે પાકવાની તૈયારી છે. રેસીપી બનવાની તૈયારી છે. થોડીક વાર છે, થોડુંક પાણી છે વધારે બાળવાનું છે થોડુંક, એટલે આપણે ઘડીક ખમીએ
ને બની જશે રોટલા. હાલો મિત્રો, બાજરાના રોટલા છે, ઘઉંની પણ રોટલી છે. હા, રોટલી ન કહેવાય, રોટલો કહેવાય. આવું છે મિત્રો. હાલો મિત્રો, જમવા બધાય. અને હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને મળીએ બીજા આગળ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી બધા મિત્રોને.